નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પરિણીત શખ્સે અપરિણીત હોવાનું કહી શરીર સંબંધ બાંધ્યો હતો। કોટણા સાંગાણીની યુવતી પર દુષ્કર્મ ગુજારી HIV પોઝિટિવ બનાવી દેનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી। દુષ્કર્મ કેસમાં ગોંડલ સેશન કોર્ટ દ્વારા આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાની 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ ગુજારી તેને HIV પોઝિટિવ બનાવી દેનાર મૂળ ઉનાના અને કોટડા સાંગાણી તાલુકાના એક ગામમાં રહેતા આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે। રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગામમાં રહેતા ઉનાના પરિણીત HIV પોઝિટિવ શખ્સે પોતે અપરિણીત તરીકે ઓળખ આપી 20 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી બાદમાં લગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ આચરી તેને પણ HIV ગ્રસ્ત બનાવી દીધી હતી। યુવતીને આ શખ્સ પરિણીત હોવાની જાણ થઈ જતાં ફરિયાદ નોંધાવી હતી અને તેના મેડિકલ ચેકઅપ દરમિયાન HIV પોઝિટિવ હોવાની જાણ થતાં ચેપ આરોપીએ લગાવીની પણ હકીકત સામે આવી હતી। આજથી 1.5 વર્ષ પહેલાં 20 વર્ષીય યુવતીએ શાપર વેરાવળમાં રહેતા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી પોતે અપરિણીત હોવાનું કહી તેને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો। બાદમાં યુવતીને જાણ થઈ હતી કે આરોપી પરિણીત છે, જેથી તેણે ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી બાદમાં મેડિકલ તપાસ કરાવતા તેણે HIV પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું। મેડિકલ તપાસ મુજબ તેને HIVનો ચેપ આરોપી મારફત લાગ્યો હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેને આ અંગે શાપર વેરાવળ પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે IPCની કલમ 370 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો। આ કેસ ગોંડલ સેશન કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરિયાએ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા। આ ઉપરાંત ભોગ બનનારની જુબાની અને પુરાવા તથા સરકારી વકીલને દલીલને ધ્યાને લઈ સેશન જજ MA ભટ્ટીએ આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારી હતી। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।